ચૈત્રી નવરાત્રિને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉભરાયા છે અને અંબાજી સહિત મોટા ભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। અંબાજીમાં નવરાત્રિના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ભક્તો ઉમટ્યા હતા। ભક્તોએ મંગળા આરતીના દર્શન કરી નવરાત્રિનો પ્રારંભ કર્યો। આ તરફ ચૈત્રી નવરાત્રિને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। હજારો ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા। દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી। દૂર દૂરથી આવેલા ભક્તો રાત્રિથી મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા અને વહેલી સવારે જય મહાકાળીના ઘોષ સાથે દર્શન કર્યા હતા। તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। આ તરફ મહેસાણાના ઉમિયાધામ ઊંઝા ખાતે પણ ચૈત્રી નવરાત્રિએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। ઉમિયાધામ ઊંઝા ખાતે સવારે 6 વાગ્યાથી રાત્રે 9 કલાક અને 45 મિનિટ સુધીમાં ઉમિયાના દર્શન કરી શકાશે। તો સવારથી મા ઉમિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો છે। ચૈત્રી નવરાત્રિનું બહુચરાજી મંદિરે વિશેષ મહત્વ છે। આજે મંદિરે શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપનની વિધિ યોજાઈ, જે નવરાત્રિના 9 દિવસના ઉત્સવની શરૂઆતનું પ્રતીક છે। ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા બહુચરની ઉપાસનાનો આ ઉત્સવ ભક્તો માટે અત્યંત શ્રદ્ધા અને ભક્તિનો સમય છે અને હજારો માય ભક્તો મા બહુચરના ચરણોમાં શીશ ઝુકાવવા અને તેમના દર્શનનો લાભ લેવા બહુચરાજી પહોંચ્યા છે। મા બહુચરના દર્શન કરી ભક્તો પોતાને ધન્ય માની રહ્યા છે। આ બહુચરાજી શક્તિપીઠની અંદર ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મોટું મહત્વ હોય છે। માના મંદિરની અંદર આજે ચૈત્ર સુદ એકમના દિવસે ભવ્ય એવું ઘટ સ્થાપન કરવામાં આવે છે। વહીવટદાર સાહેબ દ્વારા અહીંયા દ્વારા વાવવામાં આવે છે તથા મા ભગવતીના યંત્રની પૂજા આરાધના કરવામાં આવે છે। એમ કહેવાય કે આજે અનેરો ઉત્સવ અને આનંદનો દિવસ છે। આજે બહુચરના એટલે કે માતાજીના ચૈત્રના નવરાત્રિના પ્રથમ દિવસ છે। અહીંયા માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન વિધિ કરી અને માતાજીના ગુણગાન ગાવામાં આવે છે। ખૂબ દૂર દૂરથી ભક્તો માતાજીની પાસે પોતાની માનતા લઈ અને આવે છે। આજથી ચૈત્રી નવરાત્રિનો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો। મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું। ઘટ સ્થાપન વિધિ દરમિયાન મુખ્યમંત્રીના પત્ની અને બહેન ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી। 7 પ્રકારના મિશ્રિત અનાજના ઝવેરા વાવવામાં આવ્યા। આ ઝવેરા 9મા દિવસે ઉગતા જોઈને ખેડૂતો માટે વર્ષ કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે। બીજી તરફ નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવતા હોવાથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। માતાજીનું ત્યાં આગળ સન્મુખ ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને ઝવેરા વાવવામાં આવ્યા જે અષ્ટમી સુધી રહેશે અને પછી જે ઝવેરા થશે તે ત્યાં માતાજીનું અહીંયા હવન થશે, એની અંદર ઊંઘવામાં આવશે અને બીજા છે એ માતાજીને સન્મુખ ગોખની અંદર પધરાવવામાં આવે છે। એક અહીંયા જોરદાર પરંપરા છે, અષ્ટમી સુધી જ હોય છે। અને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના પરિવારજનો, એમના ધર્મપત્ની વગેરે અહીંયા યોગાનુયોગ આજે હાજર હતા, તો એમને પણ આ પૂજામાં ભાગ લીધો એ અમારા માટે ગૌરવની વાત છે। અને મંદિર દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈ પણ માય ભક્તને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે પ્રમાણે દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આજથી ચૈત્રી નવરાત્રિનો વિધિવત પ્રારંભ થયો છે, ત્યારે અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। આમ તો આસો માસની નવરાત્રિમાં 9 દિવસ ગરબાની રમઝટ જામતી હોય છે, ત્યારે આ ચૈત્રી નવરાત્રિમાં આજથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી છે। આ અખંડ ધૂન 9 દિવસ રાત અને દિવસમાં 24 કલાક ઊભા પગે કરવામાં આવશે। અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન થતી આ અખંડ ધૂન ભારત દેશની આઝાદી પૂર્વે પ્રજા પર આવી પડેલી આપત્તિઓના નિવારણ માટે શરૂ કરવામાં આવી હતી, જે અખંડ ધૂન આજે પણ મહેસાણા જિલ્લાના 150થી વધુ શ્રદ્ધાળુના સંગઠન દ્વારા આ પરંપરાને 83 વર્ષથી જાળવી રાખવામાં આવી છે। આગામી સમયમાં પણ આ અખંડ ધૂન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકો જણાવી રહ્યા છે।
અમારી આ ધૂન જ્યારે આઝાદી પૂર્વે ગુજરાતની અંદર દુષ્કાળ પડ્યો ત્યારે દુષ્કાળના નિવારણ માટે અમારા ગામના આજુબાજુના વડવાઓએ નક્કી કરેલું માતાજીને આજીજી કરી પ્રાર્થના કરી હતી કે માતાજી તમે જો અમારા ગુજરાતને દુષ્કાળમાંથી બહાર કાઢશો તો અમે તમારી નવરાત્રિની અંદર અખંડ ધૂન કરીશું. જે 1941માંથી અમારું ધૂન મંડળ ચાલુ થયું છે. 86 વર્ષથી અહીંયા અંબાજીમાં આવીએ છીએ અને અમે અનુષ્ઠાન કરીએ છીએ, પણ અમારે પુરુષો અંદર અખંડ ધૂન કરે છે 86 વર્ષથી, અને અમને અંદર લેડીઝની એન્ટ્રી નથી, છતાં પણ અમે ત્યાં અહીંયા અનુષ્ઠાન કરવા આવીએ છીએ. પુરુષોને કોઈ પણ કામકાજ હોય તો અમે હેલ્પ કરીએ છીએ અને એમના જોડે અમે આવીએ.